તો આજે આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર છે એ 8 માર્ક્સનું છે. બોર્ડના વેટેજ પ્રમાણે 3 MCQ આવશે. એક ક્વેશ્ચન છે એ 2 માર્ક્સનો હશે અને એક ક્વેશ્ચન છે 3 માર્ક્સનો હશે. હવે માઇનોર ચેન્જીસ છે થઈ શકે છે. ઓકે, આ બ્લુપ્રિન્ટ છે. તો હવે આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુ વિશે ભણવાનું છે. એક સાતત્ય એટલે શું કહેવાય, અને વિકલનીયતા. ધોરણ 11 માં આપણે વિકલન ચેપ્ટર છે ભણીને આવ્યા છીએ. તો ત્યાં વિકલન વિશે આપણને થોડો આઈડિયા તો છે જ, પણ અહીંયા કહેવામાં આવે છે વિકલનીયતા. કે કેવા ફંક્શનનું છે વિકલન શક્ય બની શકે. તો તેના વિશેનો આઈડિયા મેળવીને પછી આપણે વિકલનમાં જ આગળ વધશું. તો અત્યારે પહેલો ભાગ જે છે સાતત્ય, તમારી પહેલી એક્સરસાઇઝ છે સાતત્ય પર ડિપેન્ડ છે. તો આ જે છે કે સાતત્ય એ હું સૌથી લાસ્ટમાં ચલાવીશ. પહેલા આપણે વિકલનીયતા એટલે કે વિકલનનો બેઝિક સ્ટાર્ટ કરી દઈએ. તો હું પહેલો થોડો પોર્શન છે 11th નો રિવિઝનનો, કે જે આપણે અમુક સૂત્ર ભણ્યા હતા વિકલનના. ઓકે, તો એ વિકલનના સૂત્રથી આપણે આગળ વધશું. તો ત્યાંથી શરૂઆત કરીએ. ચલો, તો વિકલનના પ્રમાણિત સ્વરૂપો. તો પહેલું d/dx ઓફ, પહેલા ત્રિકોણમિતિ ફંક્શન લઈ લઉં sin x. તો sin નું વિકલન શું થાય છે? cos x. પછી d/dx ઓફ cos x. cos x નું વિકલન થશે -sin. ઓકે, આપણું માત્ર રિવિઝન છે. d/dx ઓફ tan x. તો આ થશે sec²x. d/dx ઓફ cot x. તો આ થશે -cosec²x. ત્યારબાદ d/dx ઓફ sec x. તો એ થાય છે sec x into tan x. અને છઠ્ઠું d/dx ઓફ cosec x. તો એ થશે -cosec x into cot x. ઓકે, આ મેઇન 6 ત્રિકોણમિતિની ફોર્મ્યુલા, જેમાં c થી સ્ટાર્ટ થનારા જેટલા બી છે એ બધા નેગેટિવ આવશે. ઓકે, યાદ રાખવા માટે તમને ઘણું ઈઝી રહેશે. c થી સ્ટાર્ટ થનારા જેટલા બી છે ફંક્શન cos, cot અને cosec, તે ત્રણેય ફંક્શન છે નેગેટિવ થશે. તો ત્યારબાદ d/dx ઓફ x⁻n. તો આ થાય છે એક ઘાત આગળ અને એક ઘાત ઓછી. પછી d/dx ઓફ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટનું વિકલન શું થશે? 0. પછી d/dx ઓફ e⁻x. તો e⁻x નું વિકલન થશે e⁻x. e⁻x છે એ તમે એવું કહી શકો કે મેથ્સ નો ગબ્બર ફંક્શન છે. ઓકે, ગબ્બર ડોન છે. એ તમને ડોન થી શું કે આપણને ભાઈ તમારે થાય કરી લો, રાઈટ? એવું કે ને આપણને ઘણી વખત. તો અહીંયા આગળ e⁻x ફંક્શન એવું છે કે મેથ્સ ને એવું કહી દે છે કે તારે થાય કરી લે, મારામાં કોઈ ચેન્જીસ થશે નહીં. અત્યારે આપણે વિકલન સ્ટાર્ટ કર્યું છે. ઓકે, પછી જ એની ઉલટી પ્રોસિજર છે એ સંકલન આવશે. તો e⁻x નું સંકલન બી e⁻x જ રહે છે. ઓકે, તો ત્યાં ફરી પાછા હું તમને યાદ દેવડાવીશ. તો e⁻x માં કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ d/dx ઓફ a⁻x. તો a⁻x નું થશે a⁻x into log a, જેનો આધાર હશે e. પછી d/dx ઓફ log mod x. log mod x નું વિકલન થશે 1/x. log x લખો કે log mod x, બંનેનું વિકલન છે 1/x જ આવશે. ઓકે, એટલે આપણે પ્રમાણિત સ્વરૂપો ભણ્યા છીએ. તો હવે વિકલનમાં નેક્સ્ટ ટોપિકમાં જોઈએ તો કેટલાક કાર્ય નિયમો. વિકલનના કેટલાક કાર્ય નિયમો કે જેમાં ફંક્શન સરવાળામાં હોય, બાકીમાં હોય, તો વિકલન છે આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો કે જો d/dx ઓફ
એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ, એટલે બે ફંક્શન સરવાળા કે બાદબાકીમાં હોય તો બંને ફંક્શનનું સ્વતંત્ર રીતે તમે સરવાળો કે બાદબાકી કરી શકો. તો ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ ડી બાય ડીએક્સ ઓફ જી ઓફ એક્સ. ત્યારબાદ ડી બાય ડીએક્સ ઓફ, ચલો હવે એફ ઇન્ટુ જી બે ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોય તો આ નિયમ છે યાદ કરો, શું હતો? પ્રથમ ફંક્શન અચળ, બીજાનું વિકલન તો ડી બાય ડીએક્સ ઓફ જી, પ્લસ બીજું ફંક્શન અચળ, પહેલાનું વિકલન તો ડી બાય ડીએક્સ ઓફ એફ. ઓકે, તો આ રીતનો આપણો કાર્ય નિયમ હતો ગુણાકાર માટેનો. ત્રીજો ડી બાય ડીએક્સ ઓફ ભાગાકારમાં હોય બે ફંક્શન એફ અપોન જી, પરંતુ જ્યારે બી ફંક્શન ભાગાકારમાં હોય કોઈ તો ખાસ શરત હોવી જરૂરી છે કે ભાઈ જી ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. જી ફંક્શન જે છે કે જે એક્સ નું ફંક્શન હશે, ઓકે, એ 0 ના હોવું જોઈએ. તો અહીંયા ભાગાકારનો નિયમ કંઈક આવું છે કે ભાઈ હું શબ્દોમાં બોલું એ શબ્દોમાં તમે યાદ રાખો તો વધારે ઝડપથી તમને યાદ રહેશે. ઓકે, છેદમાં છેદનો વર્ગ, તો છેદમાં જે ફંક્શન હોય તેનો વર્ગ, જી નો વર્ગ. હવે અંશમાં છેદ અચળ અંશનું વિકલન તો ડી બાય ડીએક્સ ઓફ એફ, માઇનસ હવે અંશ અચળ છેદનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ જી. તો ભાગાકારનો નિયમ શું કહે છે? છેદમાં છેદનો વર્ગ અંશમાં છેદ અચળ ઇન્ટુ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. ત્યારબાદ ડી બાય ડીએક્સ ઓફ કોન્સ્ટન્ટ ઇન્ટુ એફ ઓફ એક્સ હોય, એફ જી ફંક્શન છે, કે જી કોન્સ્ટન્ટ છે, ઓકે, જ્યાં કે ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, કોઈ કોન્સ્ટન્ટ ટર્મ છે તો કોન્સ્ટન્ટ ટર્મ છે વિકલનની બહાર આવી જશે તો ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ એક્સ થઈ જશે અહીંયા. તો એટલા બેઝિક આપણે કાર્ય નિયમો ભણેલા છીએ. તો હવે બેઝિક ફંક્શનનું વિકલન તો અહીંયા આપણે નથી ભણવાનું, પરંતુ હવે અહીંયા આપણે જે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવાની છે ત્યાં સંયોજિત વિધેયનું વિકલન ભણવાનું છે. તો 11મા ધોરણમાં તમે સંયોજિત વિધેય વિશે ભણી ગયા છો કે જ્યાં આપણે સંયોજિત વિધેય શું કોને કહેવાય છે, ઓકે, તેના વિશે ભણેલા છીએ. તો આવા ફંક્શનનું આપણે સંયોજન આપણે વિકલન કરવાનું છે. જો મારી પાસે બે ફંક્શન હોય, ધારો કે એક એફ છે અને એક જી છે, તો આ બંનેનું સંયોજન કયા કયા પ્રકારનું હોઈ શકે? તો કે એક એફ ઓફ જી ઓફ એક્સ હોઈ શકે, પછી જી ઓફ એફ ઓફ એક્સ હોઈ શકે, પછી એફ ઓફ એક્સ હોઈ શકે, પછી જી ઓફ એક્સ હોઈ શકે, રાઈટ? તો આવા સંયોજન વિશે તમે ભણીને આવ્યા છો. તો આ ફંક્શન છે તેનું વિકલન કેવી રીતે કરવું? તો જેમ કે આ જ ફંક્શન છે એના વિકલનની વાત કરીએ તો ડી બાય ડીએક્સ ઓફ એફ ઓફ જી ઓફ એક્સ નું વિકલન મારે કરવું હોય તો શું કરવાનું? તો કે જો સૌથી પહેલા બહારનું ફંક્શન કયું છે અહીંયા? તો કે એફ છે, તો આ પહેલું ફંક્શન થઈ ગયું કહેવાય આપણું. પછીનું ફંક્શન કયું છે? જી ફંક્શન છે, રાઈટ? અને પછી છેલ્લે ફંક્શન છે કયું છે? એક્સ, રાઈટ? તો આ રીતે ત્રણ ફંક્શનમાં વહેંચાયેલા છે. તો સૌથી પહેલા ફંક્શનનું વિકલન થશે તો એ થશે એફ પ્રાઇમ ઓફ જી ઓફ એક્સ, પ્રાઇમ વડે પણ આપણે દર્શાવીએ છીએ વિકલનને, ઇન્ટુ મલ્ટિપ્લિકેશનમાં થશે ડી બાય ડીએક્સ ઓફ સેકન્ડ ફંક્શન. પહેલાને હવે ભૂલી જવાનું, તો સેકન્ડ ફંક્શન કયું છે? જી ઓફ એક્સ. તો આમ એફ પ્રાઇમ ઓફ જી ઓફ એક્સ એઝ ઇટ ઇઝ વિકલન થઈ ગયું હશે એનું, ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ જી ઓફ એક્સ, તો જી ઓફ એક્સ નું વિકલન લખી દઉં જી પ્રાઇમ ઓફ એક્સ, ઇન્ટુ હવે ત્રીજું ફંક્શન કોણ છે? એક્સ, તો એક્સ નું વિકલન ડી બાય ડીએક્સ ઓફ એક્સ,
તો x નું વિકલન તો હંમેશા શું આવશે? x પ્રત્યે 1 જ થશે. ઓકે, તો લાસ્ટમાં તમારે એનું વિકલન કરવાની જરૂર નથી. તો આ રીતે તમે ચેઇન રૂલ, ઓકે, સંયોજિત વિધેયનું વિકલન, કે આ જે આપણે પ્રોસિજર કરી છે અહીંયા આગળ એક પછી એક ફંક્શનનું વિકલન, જેને કહેવામાં આવશે સાંકળનો નિયમ. ઓકે, અને જેને ઇંગ્લિશમાં કહેશું આપણે ચેઇન રૂલ. તો હવે આ ફંક્શન નું વિકલન જો કરવું હોય તો આપણે ચેઇન રૂલનો યુઝ કરવો પડશે. ચલો એક ઉદાહરણ લઉં હું અહીંયા, તો વધુ સ્પષ્ટ તમને થશે. dy dx of sin x square. ચલો આ રીતનું ફંક્શન છે. હવે x square જે કોનો છે? ખૂણામાં જે છે વર્ગ કોનો છે અહીંયા આગળ? તો કે ખૂણો જે છે x આવેલો છે ચલ, એમાં એનો વર્ગ છે. ઓકે, તો પહેલું ફંક્શન છે કયું થઈ ગયું કહેવાય? આપણું સાઇન ફંક્શન, કે જેની અંદર સંયોજન થયેલું છે x square નું. તો બીજું ફંક્શન થશે x square. તો પહેલા સાઇન ફંક્શન નું વિકલન શું થાય? cos થશે. તો અહીંયા હું લખીશ cos x square ઇન્ટુ બીજું ફંક્શન આવે છે dy dx of x square. તો ચેઇન રૂલ પ્રમાણે મલ્ટીપ્લિકેશનમાં બીજા ફંક્શનનું વિકલન મૂકી દેશું. તો ઇક્વલ્સ ટુ cos x square ઇન્ટુ x square નું થશે 2x. તો આમ વિકલન થઈ જાય છે 2x ઇન્ટુ cos x square. ચલો સેકન્ડ, dy dx of, હું નાનો એવો ચેન્જ કરી દઉં છું આમાં, sin square x. તો જુઓ dy dx of, અહીંયા આપણે sin square x ને આમ લખી શકીએ sin x નો સ્ક્વેર. તો હવે અહીંયા પહેલું ફંક્શન કયું આવશે? હવે આ વિચારવા જેવું થયું તમારા માટે. તો પહેલું ફંક્શન થી કોણ થશે? વર્ગ આવશે. ઓકે, આ કયું છે? પહેલું ફંક્શન છે, જેની અંદર કોણ છે? સાઇન. તો આ કયું ફંક્શન થશે? બીજું ફંક્શન. જ્યારે ઘાત આવતી હોય આખા ફંક્શનની, તો એ હંમેશા પહેલું ફંક્શન બનશે. ખાસ ધ્યાન રાખજો. જે વિધેય તમને આપેલું છે અને એ સમગ્ર વિધેયની જો કોઈ ઘાત હોય, તો આખા ફંક્શનની જે ઘાત છે આપણું પહેલું ફંક્શન થશે. તો પહેલું ફંક્શન જે છે એ આપણું કોના જેવું થઈ ગયું? તો આપણે એવું કહી શકીએ કે એ ફંક્શન છે ઘાત આધારિત, એટલે કે x⁻n જેવું ફંક્શન થઈ ગયું. તો આનું વિકલન છે શું થાય? તો કે એક ઘાત આગળ મલ્ટીપ્લિકેશનમાં ઘાત છે મલ્ટીપ્લિકેશનમાં, અને એક ઘાત ઓછી થઈ જશે. તો આ રીતે આપણે પહેલા ફંક્શનનું વિકલન કરી દઈએ. ચલો તો શું થશે? 2 ઇન્ટુ sin x, અને એક ઘાત ઓછી એટલે એક થઈ જશે, ઇન્ટુ dy dx of sin x. તો 2 sin x ઇન્ટુ, ચલો sin નું વિકલન શું થશે? cos x. તો 2 sin x ઇન્ટુ cos x. હજી તમારે જો સરળ સ્વરૂપમાં લખવું હોય તો આ થઈ ગયું sin 2x ની ફોર્મ્યુલા. તો આ થઈ ગયું તેનું વિકલન. ચલો હવે કેટલાક ક્વેશ્ચન્સ છે આપણે એક્સરસાઇઝમાં જોઈએ. ચલો ટેક્સ્ટબુકમાં 5.2 એક્સરસાઇઝ થી સ્ટાર્ટ કરું છું. મેં જણાવ્યું એમ 5.1 થી સાતત્ય પર આધારિત છે, તો એ આપણે લાસ્ટમાં સમજશું. ચલો અહીંયા આપેલ ફંક્શન છે 1 થી 10 ફંક્શન. એમાં સૌપ્રથમ આપણે માત્ર ડિસ્કશન કરશું અત્યારે 1 થી 8 ફંક્શનની છે. તો આ 8 ફંક્શનનું આપણે વિકલન કરવાનું છે. ઓકે, તો પહેલો, બીજો, ત્રીજો ક્વેશ્ચન છે તમારે જાતે સોલ્વ કરવાનો છે. સૌપ્રથમ હું ક્વેશ્ચન નંબર 4 થી સોલ્વ કરાવું છું તમને અહીંયા. ચલો જે ફંક્શનનું વિકલન કરવાનું છે ત્યાં dy dx of sec tan root x થી સ્ટાર્ટ કરી દઈએ આપણે. હવે પહેલા હું નંબર આપી દઉં. શરૂઆતમાં સમજવા માટે માત્ર તમે નંબર આપો, પછી કઈ નંબર આપવાની જરૂર નથી, તમને પ્રેક્ટિસ પડી જશે. ચલો sec છે તો આ પહેલું ફંક્શન 12 નું, પછી tan ફંક્શન, અને પછી root x છે. તો સૌપ્રથમ sec ફંક્શન નું વિકલન શું થાય? sec માટે આ જે આખું છે tan root x એ શું બની જશે? થીટા બની જશે, ખૂણો બની જશે તેનો. તો sec ફંક્શન નું વિકલન શું થાય છે? તો કે sec theta into tan theta. તો અહીંયા લખશું આપણે sec tan root x into tan root x, કારણ કે એંગલ કોણ છે? tan root x છે. આ આપણે કર્યું છે માત્ર sec ફંક્શન નું વિકલન. આ આખું વિકલન છે કોનું થયેલું છે? માત્ર sec ફંક્શન. ચલો ઇન્ટુ હવે બીજું ફંક્શન કોણ આવે છે? તો કે dy dx of
tan root x. ઓકે, ચલો તો હવે પહેલું જે વિકલન થઈ ગયેલું છે હવે એને આપણે એઝ ઇટ ઇઝ રાખવાનું, એમાં કોઈ ચેન્જીસ કરવાના નહીં, જેનું વિકલન થઈ ગયેલું છે. તો હવે tan નું બાકી છે, તો tan નું વિકલન શું થાય? sec સ્ક્વેર થીટા થાય, જેની માટે એંગલ કોણ છે? રૂટ x છે, તો વિકલનમાં પણ એંગલ શું આવશે? રૂટ x, તો sec સ્ક્વેર રૂટ x ઇન્ટુ હવે ત્રીજું ફંક્શન કોણ છે? રૂટ x, તો d by dx of રૂટ x. રૂટ x ને કેમ લખાય? x ની 1/2 લખાશે. તો હવે sec જેના વિકલન થઈ ગયેલા છે તો એ બધા જ as it is આપણે કન્ટિન્યુ લખતા જશું. ચલો અહીંયા sec સ્ક્વેર રૂટ x પણ as it is. હવે અહીંયા આગળ આ ફંક્શન છે કેવું થઈ ગયું? x રેઝ ટુ n આધારિત થઈ ગયું, તો વિકલન શું થશે? ઘાત આગળ અને એક ઘાત ઓછી, તો 1/2 minus 1 એટલે minus 1/2 થઈ જશે. તો આમ 1/2 sec tan root x into tan root x into sec square root x into ચલો x ની -1/2 છે તો છેદમાં જશે તો +1/2 થઈ જશે. +1/2 એટલે શું લખી શકીએ? રૂટ x લખી શકીએ, તો અહીંયા 2 રૂટ x બની જશે. ઓકે, હવે તમે ફોર્મ્યુલા તરીકે યાદ રાખી લ્યો નોટ d by dx of રૂટ x. રૂટ x નું વિકલન થશે 1/2 રૂટ x. તો આપણી જે ફોર્મ્યુલા છે એમાં તમે એને એડ કરી દો, અવારનવાર આપણને આની જરૂર પડવાની છે. અને તે જ રીતે d by dx of 1/x, તો અહીંયા વિકલન થશે -1/x². તો x રેઝ ટુ n નો જ આપણે રૂલ્સનો યુઝ કરશું, તો એના મદદથી તમે આ બંને કરી શકો. તો ખાસ યાદ રાખો, અવારનવાર આપણને એની જરૂર પડવાની છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરાવું. ભાગાકાર છે અહીંયા બે ફંક્શનનો. તો આપેલ ફંક્શનનું x પ્રત્યે વિકલન કરતા તો d by dx of sin ax plus b છેદમાં cos cx plus d. ચલો ભાઈ, ભાગાકારનો નિયમ શું કહે છે? પહેલા તો છેદમાં છેદનો વર્ગ, તો છેદનો વર્ગ એટલે cos સ્ક્વેર cx plus d. હવે છેદ અચળ cos cx plus d into d by dx of sin ax plus b minus sin ax plus b into d by dx of cos cx plus d. અંશ અચળ, છેદનું વિકલન. હવે આપણે અહીંયા વિકલન મૂકતા જઈએ તો cos cx plus d કોન્સ્ટન્ટ, d by dx of sin, sin ફંક્શનનું થશે cos, તો અહીંયા cos ax plus b into હવે cos sin નો ખૂણો છે શું હતો? તો sin નો ખૂણો છે ax plus b હતો, તો ax plus b થી સેકન્ડ ફંક્શન બની જશે અહીંયા. તો સેકન્ડ ફંક્શનનું આપણે અહીંયા વિકલન લખવું પડશે, તો અહીંયા હું મૂકી દઉં d by dx of ax plus b. ચલો માઇનસ sin અચળ sin ax plus b. ચલો cos નું વિકલન, cos નું વિકલન શું થશે? માઇનસ sin થશે, તો માઇનસ sin cx plus d ઇન્ટુ હવે cos નો ખૂણો છે શું હતો? cx plus d હતો, તો તેનું વિકલન મારે મૂકવું પડે cx plus d છેદમાં છેદ છે as it is cos સ્ક્વેર cx plus d છે. એકદમ ઈઝી, પણ થોડી પ્રોસિજર લાંબી છે. ચલો તો અહીંયા cos cx plus d into cos ax plus b into ચલો ax plus b નું તો બંનેને સ્વતંત્ર રીતે આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ. તો b નું તો b તો કોન્સ્ટન્ટ છે એટલે 0 બની જશે. a into x માં શું થશે? તો a into x માં શું થશે? તો કે d by dx of a into x. તો a બહાર આવી જશે, કોન્સ્ટન્ટ છે એટલા માટે d by dx of x થઈ જશે. x નો શું થશે? 1 એટલે વચ્ચે માત્ર a, તો અહીંયા થઈ જશે a માઇનસ. તે જ રીતે અહીંયા ચલો પેલા માઇનસ માઇનસ થી પ્લસ કરી દો, તો sin ax plus
b into sin cx plus d into cx plus d નું શું થશે? અહીંયા c થઈ જશે, જે રીતે ax plus b નું થયું હતું, છેદમાં cos square cx plus d. ચલો હવે જો આને આપણે તમારે હજી સાદુરૂપ આપવું હોય તો સ્વતંત્ર છેદ આપી દો. તો હવે અંશમાં પહેલા અહીંયા a છે ને હું પહેલા લખી દઉં. સ્વતંત્ર છેદ આપી દઈશ એટલે cos c એક વખત કેન્સલ થઈ જશે પહેલા પદમાંથી, cos cx plus d. ઓકે, અહીંયા જુઓ તમે cos cx plus d અને cos cx plus d એક વખત કેન્સલ થઈ જશે. ઓકે, તો વચ્ચે શું અહીંયા cos ax plus b છેદમાં cos cx plus d. તો 1 upon cos એટલે શું લખી શકીએ આપણે? sec લખી શકીએ. તો અહીંયા બની જશે a into cos ax plus b into sec cx plus d પ્લસ ચલો અહીંયા c into સ્વતંત્ર છેદ આપશું તો અહીંયા શું થશે? તો કે ભાઈ sin upon ચલો sin cx plus d upon cos cx plus d એક વખત લઈ લઉં તો એ tan cx plus d બની જશે. ઓકે, બાકી બધા પછી as it is અને છેદમાં એક વખત વધશે તો એ 1 upon cos ને લખી દઈશું આપણે sec. તો અહીંયા થઈ જશે c sin ax plus b into tan cx plus d into 1 upon cos એટલે sec થઈ જશે, sec cx plus d. તો આ આપણો ફાઇનલ આન્સર. ચલો હવે ક્વેશ્ચન નંબર 6 છે. તો અહીંયા નવીન શું આવ્યું? તો કે નવીનમાં તમારે અહીંયા આગળ બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં આવ્યા અને બંને પાછા સંયોજિત વિધેય છે. અહીંયા cos x cube અને sin square x raised to 5. ક્વેશ્ચન નંબર 6 છે કરાવું. તો x પ્રત્યે વિકલન કરતા d by dx of x cube into sin square x raised to 5. ઓકે, 5 ઘાત છે માત્ર x ની ઘાત છે અને 2 ઘાત છે આખા ફંક્શન ની ઘાત છે. તો અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન રૂલ યુઝ કરી દઈએ. ઓકે, આ પહેલું ફંક્શન, બીજું ફંક્શન. તો મલ્ટીપ્લિકેશન રૂલમાં શું આવે? પહેલું ફંક્શન કોન્સ્ટન્ટ cos x cube કોન્સ્ટન્ટ, બીજાનું વિકલન લખી દઈએ. તો બીજાનું વિકલન છે આમ લખી શકું sin x raised to 5 આખાનો વર્ગ. ઓકે, સ્ક્વેર છે આખા ફંક્શનનો વર્ગ છે પ્લસ sin square x raised to 5 constant d by dx of cos x cube. ચલો cos x cube into ચલો આનું વિકલન કરશું તો 2 છે આગળ આવી જશે sin x raised to 5 into ચલો પહેલું ફંક્શન કોણ આવશે અહીંયા આગળ? ઓકે, ફરીથી હું તમને એક્સપ્લેન કરી દઉં કે આ ફંક્શન છે એમાં જો આખા ફંક્શનની ઘાત 2 છે તો આ પહેલું ફંક્શન થઈ ગયું. તો એનું વિકલન શું થશે? ઘાત આગળ એક ઘાત ઓછી. તો બે ઘાત આગળ આવી ગઈ, આખા ફંક્શનની એક ઘાત ઓછી એટલે એક ઘાત તો અહીંયા હશે જ તે આપણે લખી નથી. તો હવે બીજું ફંક્શન કોણ આવશે? sin ફંક્શન. તો તેનું હું અહીંયા વિકલન લખી દઉં. તો d by dx of sin x raised to 5 plus sin square x raised to 5 into d by dx of cos x cube. તો પહેલું cos ફંક્શન છે તો cos નું વિકલન શું થશે? માઇનસ sin જેનો ખૂણો છે x cube into x cube નું પાછું ચેઇન રૂલ પ્રમાણે કરવું પડશે, પછીનું ફંક્શન છે અંદરનું x cube. ચાલો તો હવે અહીંયા 2 છે ને સાવ બહાર લખી દઉં cos x cube into sin x raised to 5. ચલો sin નું વિકલન શું થશે? cos x raised to 5 લખી શકું અહીંયા into ફરી પાછું d by dx of x raised to 5. આપણે sin નું કરી દીધું પછી ત્યારબાદ અંદર છે હજી એક ફંક્શન છે x raised to 5 તો d by dx of x raised to 5 લખવું પડશે આપણે. અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે તો માઇનસ sin square x raised to 5 into sin x cube into 3x square. તો આમ હવે સાદુરૂપ આપી દઉં તો અહીંયા આ ફંક્શન છે એનું વિકલન શું થઈ જશે? 5 એક ઘાત આગળ સોરી ઘાત આગળ એક ઘાત ઓછી તો 5x raised to 4 થઈ જશે. તો ઇન શોર્ટ અહીંયા આગળ 5 દુ 10
into x raised to 4 into cos x cube into sin x raised to 5 into cos x raised to 5 minus 3x square sin square x raised to 5 into sin x cube. તો આ આપેલ ફંક્શનનું વિકલન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 ચેક કરાવું, લાસ્ટ ક્વેશ્ચન. ચલો તો આપેલ ફંક્શનનું x પ્રત્યે વિકલન કરીએ તો d by dx of 2 into ચલો cot x square ની 1/2 ઘાત લખી શકું. વર્ગમૂળમાં કોણ છે? cot છે ફંક્શન. ઓકે, તો અહીંયા એટલા માટે શું થશે? cot x square છે કે આખું ફંક્શન છે વર્ગમૂળમાં છે, તો આખા ફંક્શનની 1/2 ઘાત લખી દીધી. તો હવે 2 તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે. તો d by dx of cot x square ની 1/2 ઘાત. આમ વિકલન તો બહુ નાનું છે આમાં, પરંતુ થોડુંક સાદુરૂપ આપવું પડશે. તમે જે વિકલન કરી દેશો ને જે તમને સાદુરૂપ મળતું હશે, ઓકે, એ આન્સરમાં નહીં હોય. આ ક્વેશ્ચન એ ટાઈપનો છે. તો અહીંયા સૌપ્રથમ વિકલન કરીએ ઘાતનું, તો ઘાત આગળ cot x square ની એક ઘાત ઓછી થઈ જશે, -1/2 થઈ જશે. ચેઇન રૂલ પ્રમાણે d by dx of, હવે અંદરનું ફંક્શન કયું છે? બીજું ફંક્શન થશે cot, તો cot x square નું કરી દેશું. ચલો 2 કેન્સલ થઈ જશે અહીંયા. તો અને cot x square ની -1/2 તો છેદમાં જશે તો પ્લસ થઈ જશે, એટલે છેદમાં આપણે વર્ગમૂળમાં લખી શકીએ. વર્ગમૂળમાં cot x square into, ચલો cot નું વિકલન શું થાય? માઇનસ cosec square x square, એંગલ તો x square જ છે. હવે ચેઇન રૂલ પ્રમાણે ત્રીજું ફંક્શન કોણ આવે છે? x square, તો d by dx of x square કરી દેશું. ચલો હવે અહીંયા -1 upon, ચલો cosec square છે તો cosec નું વ્યસ્ત શું થાય? sin થાય, તો અહીંયા હું sin square x square લખી શકું into વર્ગમૂળમાં cot છે તો એને હું sin cos માં ફેરવી દઉં, તો cos x square upon sin x square into આ થશે 2x, તો માઇનસ, ચલો રૂટ sin x, જો છેદમાં અહીંયા રૂટ sin x છે અને અહીંયા sin square x square, ઓકે, તો sin ની બે ઘાત છે. તો આફ્ટર ઓલ તમે અંશમાં જવા દો તો sin x square into sin x square અહીંયા લખી શકું, અહીંયા રૂટ cos x square લખી શકું, અને આને હું અંશમાં જવા દઉં -1 સાથે ગુણાકાર, તો રૂટ sin x square into અહીંયા જશે 2x. ચલો તો અહીંયા અંશમાં લખી શકું 2x છેદમાં, ચલો રૂટ sin x square છે તો એક વખત અહીંથી sin x square છે તો sin x square જો કોઈ બી પદ હોય x છે તો તમે એને શું લખી શકો? રૂટ x into રૂટ x લખી શકો. ઓકે, તો અહીંયા sin x square છે તો એને હું રૂટ sin x square into રૂટ sin x square લખી શકું. એક વખત કેન્સલ થઈ જશે અંશમાંથી, તો વધશે શું? sin x square into રૂટ sin x square વધશે. ઓકે, તો બે પદ થી વર્ગમૂળમાં આવી જશે, તો અહીંયા હું લખી દઉં રૂટમાં sin x square into cos x square, અને આ રૂટની અંદર જ તે બે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દઉં. શા માટે? કારણ કે અહીંયા ફોર્મ્યુલા બની જાય છે 2 sin x square into cos x square, sin 2 theta ની ફોર્મ્યુલા 2 sin theta into cos theta. હવે આ છેદના બે છે એ વર્ગમૂળ સાથે અંશમાં જતા રહેશે, તો -2√2x છેદમાં sin x square as it is into આ થઈ જશે વર્ગમૂળમાં sin 2x square. ઓકે, તો આ આપણું વિશેષ સાદુરૂપ આપવું પડશે એટલું આન્સર સુધી પહોંચવા માટે. તો આપણું આન્સર. ચલો હોમવર્કમાં તમારે પહેલું તો આજના સૂત્રો અને નિયમો 2 વાર ખાસ લખવા. સૂત્રો જો નહીં આવડતા હોય, નિયમો જો નહીં આવડતા હોય તો દાખલાઓ તમારા માટે સાવ નકામા બની જશે. ઓકે, બાકી ચેપ્ટરને ઈઝી બનાવવા માટે ખાસ તમારે સૂત્રો તો યાદ રાખવા જ પડશે. એટલે 2 વખત તમારે હોમવર્કમાં લખવા જ પડશે. પછી ઉદાહરણ નંબર 21, 22, 23 5.2 માં 1 થી 8 દાખલાઓ. સ્વાધ્યાય 5 માં પહેલો અને બીજો પ્રશ્ન. ઓકે, સ્વાધ્યાય 5 માં પણ તમે ચેઇન રૂલ આધારિત પ્રશ્નો કરી શકશો. તો નેક્સ્ટ ટાઈમ આપણે વિકલનમાં આગળ વધશું અને નવી મેથડ શીખશું.